मंगलायनं च सव्यसिं पटमं जय जगजीव जोड़ी वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रियामहो जय सुयाणं भगवति तयराणव पश्चिमो जय जय गुरुवो गाणं जय महत्वा नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नित्यमुन्मीलितं येन तस्मै श्रीगुरवे विशुद्ध सद्ब्रह्म समाधिकारिणे दयार्णवायार्थित दायिने सदा नमो भगवच्चरणं पवित्रं विज्ञानसूरिप्रवरं गुणिनां वरेण्यं कस्तूरसूरिगुरुराजबुधागतं सं नित्यं नमामि जनुस्मरण करता तथा दर्शन करो हमें पार्वती वंदन पूजन जस काज करता सिद्धि हो
આદિકાળથી જનજનના માનસમાં પોતાના 11મા પ્રાણ તરીકે પ્રત્યેક જીવજંતુથી માંડીને પ્રત્યેક મનુષ્યના કે દેવોના કે નરકના કે તિર્યજના જીવોને તૈયાર કરાવનારા આ અવસર વિના પહેલા શત્રુંજય આદિશ્વર ભગવાન કી જય. ઋષભદેવ ભગવાનથી જે સૂર્ય મંત્રની આરાધના પરંપરાએ ચાલતા 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 છેલ્લે આખરમાં ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની આગળ આવીને પછી અટકી ગઈ. હા, જીણ શાસનની ધરોહર કહી શકાય, શબ્દોમાં નહીં. એના જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, ક્રિયાચારની અખંડ પરંપરા જે ચંદ્રપ્રભ સ્વામી ભગવંતની અપૂર્વ કાંતિ કહો, અપૂર્વ તેજ કહો, એવા ચંદ્રપ્રભ સ્વામી ભગવંતના શાસનથી લઈને આજ દિન સુધીમાં જેમણે જેમણે પણ ચંદ્રપ્રભ સ્વામીનું અનિચ્છાએ, ઈચ્છાથી નહીં, અનિચ્છાએ, અચાનક, અકસ્માત જેમણે પણ નામ લીધું એમને ધીરે 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 ઉપર ચડાવવામાં જેમની અનંત કરુણા આ ધરતી ઉપર આજે પણ વહી રહી છે અને એમાંય સવિશેષે ટાણા ગામમાં વહી રહી છે એવા બોલો શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન કી જય. અને ખરેખર ગુરુ ભગવંત કહી રહ્યા હતા કે જેમણે પણ સૂર્યપદ મળ્યા પછી સૂર્ય મંત્રની આરાધના કરવી હોય એમને કા ઋષભદેવ ભગવાન, કા ચંદ્રપ્રભ સ્વામી ભગવાન અને ક્યાં પછી મહાવીર સ્વામી ભગવાન છે શાસનપતિ. તમને ને મને અહીંયા બેસાડનાર આ ભગવાન મહાવીર છે. તમને ને મને આ ભાવ ચડાવનારા આ ગુરુ ગૌતમ સ્વામી છે. આ દેવ ગુરુ અને ધર્મ લોકોત્તર એટલે કે તમારા સૂક્ષ્મ ચિત્તની અંદર પ્રભુના શાસન પ્રત્યેનો અવિહદ રાગ પેદા થાય એના માટેની તમામ સામગ્રી, સાધન સંપત્તિ, અનુકૂળતા અને ભવિતવ્યતાને પણ સિદ્ધિ કરી શકે એવા શાસનપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. કોઈ પણ માણસ એવો દાવો ન કરી શકે હું મારા દાદાના પરદાદાના એની 25મી પેઢીને હું માનતો નથી. કોઈ દાવો ન કરી શકે. કોઈ વ્યક્તિ એવો દાવો ન કરી શકે કે ભાઈ હું તો જે આંખે દેખાય એને માનું, ન દેખાય એને ન માનું, એને પણ હું ન માનું, એવું કોઈ કરતા કોઈ સામાન્ય માણસ પણ એવો દાવો ન કરી શકે. કારણ કે અવાજ છે, સુગંધ છે, પ્રાણ છે, બુદ્ધિ છે, વીજળી છે, આવી કેટલી અઢળક સામગ્રીઓ આપણને જીવાડવામાં કામ કરે છે. બધામાં હૃદયમાં શ્રદ્ધા, પ્રેમ, પરોપકાર, વિશ્વાસ, ધીરજ, શાંતિ આ બધું જ જો કોઈ પણ આપણા જીવનમાં લાવી શકતું હોય ને તો એ ગુરુ ભગવંત છે. અને એ ગુરુ ભગવંતોમાં છેલ્લા લગભગ 200-250 વર્ષની અંદર આ જીન શાસનને છેક વિજય પ્રભુ સુરેશ્વરજી મહારાજ પછી અટકી ગયેલી એ આચાર્ય પરંપરા ને પાછી પુનર્જીવિત કરવામાં વિધિપૂર્વક જીન શાસનના મહારાજા તરીકે શાસન સમ્રાટ આ બાલ બ્રહ્મચારી અનેક તીર્થોદ્ધારક શ્રીમદ ભટ્ટારક પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય નેમિશ્વર સ્વામી મહારાજ કી જય. સૌથી જીવનમાં આપણા વધારે ઉપકારી કોને ગણવા? મા બાપને ગણવા, કલ્યાણ મિત્રને ગણવા, કોઈ ગુરુ
ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા હોય અને બધું સીધું ન પડતું હોય ને સીધું ઉતરવા માટે એને ગણવા, કોઈક મોતના ઘાટમાં અચાનક આપણને ઉગારીને પાછું પુનર્જીવન આપી દીધું હોય એને ઉપકારી ગણવા. સૌથી વધારે ઉપકારી કોને ગણવા ભાઈ? ગુરુ ભગવાન. કોને ગણવા ભાઈ? મા બાપ. કોઈ કહે છે ગુરુ ભગવાન, કોઈ કહે છે મા બાપ. સૌથી વધારે કોને ગણવા ભાઈ? ગુરુ ભગવાન, મા બાપ. હવે કઈ બીજો જવાબ હોય તો સિદ્ધ ભગવાન, હરિજન ભગવાન નહીં. સૌથી વધારે ઉપકારી જેને આપણને સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રના નવકાર મંત્રથી માંડીને જેને જૈન ધર્મની ઓળખ આપીને આપણને સાચા માર્ગે ચડાવવામાં પ્રત્યક્ષ ઉપકાર છે એવા મારા માટે, કોકને માટેના, ક્યાંક ક્યાંક લાગે એવા પ્રેમી વિજ્ઞાન કસ્તુર ચંદ્રોદય સુરેશ્વરજી મહારાજ કી જય. મા બાપ ઉપકારી ખરા, પરંતુ જો એ ધર્મમાં ન માને, ધર્મના સંસ્કાર ન આપે, એના માટે નીતિકારોએ બહુ સ્પષ્ટપણે કીધું છે, માતા શત્રુ પિતા વૈરી. માતા શત્રુ પિતા વૈરી યેન બાલો ન પાઠિત. જેના મા બાપે ધર્મના સંસ્કાર જે સંતાનોને નથી આપ્યા એ શત્રુ અને વૈરીનું કામ માને બાપ કરે છે. એટલા માટે લૌકિક જગતમાં કદાચ માતા પિતા ઉપકારી છે કે હોઈ શકે છે, પરંતુ ધર્મના સંસ્કાર જેને આપ્યા છે, જેની આંગળી પકડીને દેરાસરે પહોંચ્યા છીએ, જેના કારણે તમને અહીંયા આવવાનું મન થયું, જેના કારણે હવે કંઈક વધારે સારું કરવાના ભાવ જાગ્યા છે, આ બધા જ આપણા જેટલા પણ ઉપકારી છે. અને એ ઉપકારીઓને જેને જેને હૃદયમાં ધારણ કર્યા છે તે બધાને નમો તિથસ્સ કહીને પરમાત્મા પણ પ્રણામ કરે છે. એવા ચતુર્વિધ શ્રી સંઘની ખરેખર તાણા ગામમાં આવ્યા પછી મને તો બહુ આનંદ આવ્યો. કેમ ખબર છે? મેં વિનંતી કરી એમ નહીં, મેં ઈચ્છા કરી, તમે હા પાડી એટલા માટે પણ નહીં. છેલ્લા લગભગ ગુરુ મહારાજને કાર કર્યાને 19 વર્ષ થયા, 18 થી 19 વર્ષ, અને એમાં પ્રાય કરીને આ પહેલું ચોમાસું મારું એવું છે કે મેં ઈચ્છા કરી હોય અને સંઘે વિનંતી કરી હોય. દર વર્ષે 3-4 સંઘોની વિનંતી હોય જ છે, પેન્ડિંગમાં પણ 4-5 સંઘો પડેલા જ છે, સાહેબ એક વખત તો આવો, એક વખત તો આવો. પરંતુ સંસારી પિતા પડે એમના બાપુજી એ આ મોટા ફળિયામાં રહેલા, ત્રીજી ચોથી પેઢીના રહેલા આ ચંદ્રપ્રભુ દાદાના સંસ્કાર આજે કે દાદાએ મને બોલાવ્યો હોય, અને મને બોલાવ્યો એવું નહીં, ટાણા સંઘે આ વાત ઝીલી લીધી હોય, અને આજે ટાણા સંઘના આજે આખું સામયું ફરતા ફરતા મને એક જ વિચાર આવ્યો, કહી દઉં સૌથી વધારે આનંદ આવ્યો એની વાત કરું છું. આ સંઘમાં આ આખા ગામમાં ફરતા ફરતા છેલ્લે એ જે બધાનો ઉત્સાહ જાગ્યો અને મનમાં એક જ વિચાર આવ્યો કે આટલો બધો એ સામૈયામાં આમ ધૂમધમાટ, આમ કે ધડાકા બંધ, આમ ધમાકે ભેર એટલો ઉત્સાહ આનંદ રાખીને ઉછળતા લાવીને આટલું બધું જો ખાલી લાવવામાં આનંદ હોય તો રહેવામાં કેટલો આનંદ આવે.
આપણા દાનાશ્રી સંઘના બધા જ હોદ્દેદારો એક કહેવાનું ભાવ સાહજિક થાય છે કે તમારા બધાના ઉલ્લાસ અને ઉમંગને કારણે જો આ ઉલ્લાસ અને ઉમંગ હું ફરી વખત કહું, ગઈકાલે સાંજના પ્રવચનમાં પણ મેં સેજ ઝલક કહેલી હતી કે આપણા ઉત્સાહ અને આનંદ લિમિટેડ ન રહેવા જોઈએ ભાઈ, લિમિટેડ ન રહેવા જોઈએ ભાઈ, મહારાજને સારું લાગે એટલા માટે ન રહેવા જોઈએ ભાઈ, મહારાજને કોઈ તકલીફ ન પડે એટલા માટે ન રહેવા જોઈએ. આ પ્રભુનું શાસન જાતને જગાડવા માટે છે. જાત જાગી જાય, શાસન હિયામાં વસી જાય. મોત જગાડે, રોગ ભગાડે, જિંદગી તહસ નહસ થાય એ પહેલા જાગી જવા માટે કુદરત જેટલા જેટલા આવે ને અમારા ઉપાશ્રયમાં અનુભાઈ ને અનુભાઈ અનુદાદા જેટલા જેટલા આ ઉપાશ્રયમાં બીજથી માંડીને અહીંયા આવ્યા ને બધા ઉપાશ્રય 1 નંબરનો છે. હું પાસ કરીને ગયા. કેવી નેચરલ હવા, કેવું શાંત વાતાવરણ, કેવી અનુકૂળ મોસમ, ચારે બાજુ કેવી લીલી વનરાજી, ક્યાંય કરતા ક્યાંય સિમેન્ટના કરતા આ દેશી નળિયાના મકાનો. સાહેબ બહુ મજા આવે એવું છે. અને મારે હળવે કરીને કહેવું પડે રોકાઈ જવું છે. ફરી વખત કહું, હું તમને સારું લગાડવા માટે પણ નથી બોલવાનું કે કહેવાનું. અને મને સારું લાગે કે અમારા લોકોને સારું લાગે એના પણ માટે જિંદગીના જે વખાણ શાસ્ત્રના પાને પાને કર્યા છે, દરેક ગુરુ ભગવંતોએ આને એક એક સમયની કિંમત આપી છે. એના માટે શાસ્ત્રમાં લવસપ્તમિયા દેવો નામની એક વાત કરી છે. ખબર છે કે આપણા આ 14 રાજલોકના 84 લાખ પરિભ્રમણમાં આનાથી 5 બહુ પહેલા, આનાથી 10 બહુ પહેલા, આનાથી 500 બહુ પહેલા આવો ધર્મ મળ્યો હતો, આવું જ જીન શાસન મળ્યું હતું, આવી જ આરાધના કરવા મળી હતી. પરંતુ 7.5 લવનું આ સાધના કરતા કરતા ઉપરના સોપાનો ચડતા ચડતા કોઈક જીવોને માત્ર 7.5 લવનું આયુષ્ય ઓછું પડ્યું. મતલબ કે 4.25 મિનિટ બધી જ આરાધના તપસ્યા કરતા કરતા આખી જિંદગી છઠના પારણે છઠ કરતા 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 પણ માત્ર 3 છઠ જેટલા તપથી જેટલી નિર્જરા બાકી રહે એટલી નિર્જરા કરવાની બાકી રહી હતી. અને આવા જ સંયમધર આત્માઓ કાળ કર્યો. પરિણામ શું આવ્યું? શું આવ્યું? તમે તો બહુ બધાને સાંભળી કાઢ્યા. 33 સાગરો કોમનો જંગી કાળ દેવલોકમાં વિતાવવો પડ્યો. સાગરો કોમ એટલે ખાલી આ લાખના 2 લાખ જાય એવું નહીં હો. જેની ગણતરી પણ મગજમાં ન બેસે એટલા જંગી કાળ, કલ્પના પણ ન કરી શકો એટલા આયુષ્યમાં એમણે સંસારમાં રહ્યું. મિનિટ મિનિટની કિંમત જ્ઞાની ભગવંતોએ અહીંયા આગળ બતાવવા પાછળનું એક જ કારણ જ્ઞાની ભગવંતો કહે છે, આખરમાં તારા જીવનની અંદર તારું પુણ્ય, તારું પુણ્યાનું બંધી પુણ્ય, તારું કુશલાનું બંધી પુણ્ય, તારું સર્વોત્કૃષ્ટ પુણ્ય બંધાય એના માટે તે શું વિચાર? કર્મ કરીએ એટલે પુણ્ય તો બંધાય, પણ 3 કેટેગરીનું છે. નોર્મલ પુણ્ય, તમે નોર્મલ રૂટીનમાં જે ક્રિયા કરો નોર્મલ પુણ્ય બંધાય છે. અને ખરેખર તમને બધાને ક્યારેક ક્યારેક જોઉં ને તો મનમાં વિચાર એક જ આવે કે આ જીવો ધર્મના નામે ભાવ તો ઘણા રાખે છે, પરંતુ ધર્મનું હાર્દ કહેવાય, ધર્મનો પ્રાણ કહેવાય, ધર્મનો મર્મ
કહેવાય એ શું છે ખબર છે ભાઈ? ધર્મનો મર્મ શું કહેવાય? વર્ષો સુધી સાધના કરે, નિરંતર સવાર સાંજના પ્રતિક્રમણ કરે, એક આસનાભ્યાસ ન કરે, કાળેલું પાણી પીવે, બહારનું બધું જ ખાવાનું બંધ રાખે, સમય મળે ત્યારે સામાયિક કરે. એવા એક શ્રાવક મળ્યા હતા અને એમને કીધું કે સાહેબ જીવનમાં બધું જ છે, બધી જ દેવગુરુની કૃપાથી આરાધના થાય છે, બધા જ નાના મોટા લાભ પણ લેવાનું મળ્યું છે, પરંતુ સાહેબ એક ફરિયાદ છે, એક કમી છે. ફરિયાદ અને કમી તો કઈક રાખવી પડે ને. એક ફરિયાદ છે. શું? જોઈએ એવી શાંતિ, જોઈએ કેટલી, જોઈએ તેવી. હું એની વાત કરું, તમારી શાંતિ મળતી નથી. સાચું બોલજો, તમારા જીવનથી તમને સંતોષ કરો, બધું જ મળી ગયાનો સંતોષ કરો. તમારા જીવનમાં કોઈ ઉપાધિ કરી ભાઈ નહીં. તમારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ, સમસ્યા, તકલીફ, મુશ્કેલી, આપત્તિ, વિપત્તિ કઈ કરું ભાઈ? કે હવારના પોરની ચા યાદ આવે. પણ વાત આજે મારે એટલી કરવી છે, ધર્મનો મર્મ જો જીવનમાં ખાલી જડી જાય, મળી જાય એની વાત પછી જડી જાય તો આ જીવતર સફળ થશે. બાકી વ્યવહારની ક્રિયા, વ્યવહારનો ધર્મ, વ્યવહારથી અનુષ્ઠાન, વ્યવહારની આરાધના જીવ કરતો જ આવ્યો છે. એનાથી કઈ બહુ મોટો ઉજાસકારો આ જીવને મળ્યો. પણ એક ભાવ રાખું છું, આમ હાથ કરીને આદિનાથ દાદા જુઓ કેવા સરસ મજાના આલંબન. આમાંથી એક પણ આત્મા એવો નહીં હોય કે જે દાદાને ભેટમાં પાલિતાણા પહોંચ્યો નહીં હોય. પણ આમ હાથ કરો ને દાદા દેખાય, ઉપર નજર નાખો ને આખો શત્રુંજય દેખાય, અને એ શત્રુંજયના આલંબને, આ ચંદ્ર પ્રભુ દાદાના આલંબને ખાલી એક વસ્તુ નક્કી કરવી છે, ધર્મનો મર્મ મેળવવો હોય તો શું? તાળું ગમે તેટલું મોટું હોય, ચાવી ગમે તેટલી ઘણી બધી જુડામાં હોય, પણ એને લાગે તેની ચાવી ન હોય તો શું કરવાનું હોય? કબાટની અંદર, તમારા ઘરના કબાટની અંદર બધી જ તમારી જરૂરિયાતની વસ્તુઓ હોય, પરંતુ મનની શાંતિ આપે એવી વસ્તુ. એક કે ચાવી ને એક કે મોબાઈલ. જ્ઞાની ગુરુ શું કહે છે કે આ એક જ મોસમ એવી છે. વાત તો ઘણી બધી લાંબી છે, પણ એક નાનકડા દ્રષ્ટાંતથી કહ્યું. ભગવાનની આગળ એક વખત બધા જ પરમ ભક્ત કહી શકાય એવા બધા હાજર, અને ભગવાને પ્રાર્થના કરી કે ભગવાન અમારું કલ્યાણ થાય, એને માટે અમારી સમસ્યા દૂર કરો. અમારું એક તો કલ્યાણ થવું જોઈએ, અને એના પહેલા સમસ્યા દૂર. એટલે ભગવાન મળક હસ્યા, અને ભગવાનને પૂછ્યું કે બોલો ભાઈ શું જોવે છે? કે સાહેબ જન્મોને અત્યાર સુધીમાં મેં ક્યારેય સાચા સુખને જોયું નથી, સાચું સુખ મળે એવું કંઈક કરો. એટલે ભગવાને સારું. પછી બીજાને પૂછ્યું કે સાહેબ ઘણી પણ ભગવાન આપને ઘણું પણ ભેટવાનું મન થાય, આપની ઘણી આરાધના કરવાનું મન થાય, પણ જોઈએ એવી તબિયત રહેતી. ત્રીજાએ કીધું કે સાહેબ તબિયત તો પહોંચી વળાશે, શાંતિની કઈ બહુ ઉતાવળ નથી, પણ એક વખત જોઈએ એટલું આપી દો. એક વખત જોઈએ એટલું. એટલે ભગવાને પૂછ્યું કેટલા? તો કે એવું કઈ નહીં. કેટલા જોવે ભાઈ? કેટલા મળે પછી શાંતિ થાય? કેટલા મળે પછી ના પાડવાનું થાય? એટલે એને તો બરાબર જવાબ આપ્યો, જોઈએ એટલું મળી જાય. ભગવાને કીધું કે એનો એ વાંધો નહીં. પછી તારે કઈ જોડે છે? તો કે
સાહેબ બીજું તો ભગવાન બીજું તો કાંઈ જોઈતું નથી, પણ હું જ્યાં જાઉં ને, હું જેની વચ્ચે જાઉં ને ત્યાં મારું નામ રહેવું જોઈએ. બધાય મને મારી સલાહ લેવી જોઈએ, હું કહું એ પ્રમાણે થવું જોઈએ. હું ના પાડું તો નહીં થવું જોઈએ, અને હા પાડું તો મારી ઈચ્છા પ્રમાણે રહેવું ને થવું જોઈએ. ભગવાને એની વાત સાંભળી. હવે એક છેલ્લો ભાઈ હતો, છેલ્લો છોકરો હતો, એટલે એ કઈ બોલતો નથી. એટલે બધાએ ચારે જણાએ કીધું પહેલા તારે જે કહેવું હોય તો કહી દે. તો ઓલો મૂંગો જ રહ્યો. ભગવાને પૂછ્યું કે તારે કઈ જોવે છે? તોય મૂંગો જ રહ્યો. અને હકીકતમાં બહુ મૂંગા રહે ને એનાથી બહુ સમજવું પડે. કાંઈ બોલે જ નહીં. એ બધું તમારું સાંભળ્યા જ કરે, એ બધું તમારું માન્યા જ કરે, એ બધું તમારું જોયા જ કરે. સાચું બોલજો, શાંતિ લાગે. ભગવાને ખુદ પૂછ્યું કે ભાઈ તારે શું જોવે છે? નહીં ગયું ચૂપચાપ. ભગવાનને ચિંતા થવી કે હારો આ કઈ બોલતો નથી, આ કઈ માંગતો નથી, આને કઈ જોવે છે કે નથી કઈ ખબર પડતી નથી. એટલે ફરી વખત પૂછ્યું એટલે તારે શું જોવે છે? આવું ટ્રાય કરો તો એક વખત. આપે વાળા છે કાંઈ કરતા કઈ 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક કઈ બોલે જ નહીં. ભગવાન કરાના કે તારે હવે પદ જોવે છે, ચક્રવર્તી પદ જોવે છે, રાજા થવું છે, સંપત્તિ જોવે છે, સ્ત્રી પરિવાર જોવે છે, નામના જોવે છે, કઈ બોલે જ નહીં. રાત થાય 2 કલાક થાય અને ઓલો કોઈ બોલે નહીં. અને ભગવાનની સામે ટકર જોયા જ કરે, કાંઈ બોલે જ નહીં. અને ભગવાને એની સામે કહે કે તારે કઈ જોવે છે. ભગવાને બોલતા થાકી ગયા. છેલ્લી વખત ભગવાન કહે છે કે હવે હું છેલ્લી વખત પૂછું છું તારે કઈ જોવે છે? કઈ બોલ્યો. અને ભગવાને સીધું કીધું કે આ સંસારને લાયક નથી, અને સીધા મોક્ષમાં જવા દો ભાઈ. મનની શાંતિ, ચિત્તની શાંતિ, હૃદયનો શાંત પ્રભાવ કશું જ માગવામાં. ધર્મનો મર્મ કહો, ક્રિયાનો મર્મ કહો, આરાધનાનો અર્થ કહો, એક જ વાત છે, બધાથી શાંત. અને એના માટે 50 દિવસ અહીંયા આગળ જે કંઈ પણ આરાધનાના પ્રવચન માળા, આરાધનાની માળા, પરિવર્તનની માળા, સૂત્ર અને એના રહસ્યોની માળા, પ્રત્યેક અઠવાડિયે એક સબ્જેક્ટ લેવાનો છે. પણ આજે કહેતા આનંદ થાય છે, આજે કહેતા હૃદયમાં એક છુપી ખુશી થાય છે કે અમારા ટાણા શ્રી સંઘને એક જ વાત છે. અનુભાઈ, દિલીપભાઈ, રાકેશભાઈ, સુરેશભાઈ, બધા જ ટાણાવાસીઓને એક જ વાત કહેવાનું થાય છે. સાચું બોલજો, આ લોકો આરાધના કરે એના માટેની તમારી ભરપૂર અને બધા જ પ્રકારની તૈયારી કરાવ્યા પછી પણ આ લોકો ખૂબ પુણ્ય બાંધે એમાં ખુશી કે આપણે પુણ્ય બાંધીએ એમાં ખુશી. આપણે આગળ વધીએ એમાં ખુશી, આપણે આગળ વધીએ એમાં ખુશી કે લોકો આગળ વધે એમાં ખુશી. તમારી બાજુવાળા કરોડપતિ બને એ સારું કે તમે કરોડપતિ બનો એ સારું? પહેલું વિકલ્પ આવ્યો. પછીનો સવાલ જે તમે પૂછો એ ચિંતા. એક જ વાત છે, જ્યારે આપણા ગામની વર્ષો પછી પહેલી વાર જ્યારે આપણે અહીંયા મને યાદ આવ્યો છે આચાર્ય વિશ્વેશ્વરજી મહારાજના સાનિધ્યમાં હાજરીએ પણ જૈનેતર હોવા છતાં પણ ગુરુ ભગવંતના વચનને સ્વીકાર્યા, જીવ શાસનની પ્રભાવના
9મી સદીથી શરૂઆત. સિદ્ધસેન દિવાકર સુરી મહારાજનો પાલવ, આ જેની વિક્રમ સંવત બોલીએ છીએ એવા વિક્રમ રાજવીને પ્રતિબોધ કર્યા અને આખા ધરતી ઉપર 7 વખત, કેટલી વખત શું કર્યું? અંદરૂની કર્યું, બધાનું દેવું માફ કર્યું. એક વાર નહીં, ધરતી ઉપર જેનું જેનું પણ દેવું થયું બધાનું માફ. એક વાર નહીં, 2 વાર નહીં, 5 વાર નહીં, 7. આજે વિક્રમ સંવત એમને લખવાનું લોકોને મન નથી થતું ભાવ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજનો પાલવ કુમારપાલ રાજવી શૈવ ધર્મી હોવા છતાં પણ જેમણે મને જીવનથી બચાવ્યો એવા ઉદ્ધારી આચાર્ય ભગવંતનો પાલવ પકડ્યો. શાસ્ત્રકાર અને ઇતિહાસકારોએ નોંધ લીધી. કઈ નોંધ લીધી? કે કુમારપાલના રાજવીના સમયમાં પ્રાય કરીને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં આ ધરતી ઉપર અહિંસાનું સામ્રાજ્ય છે તે વખતે ન ફેલાઈ શક્યું, તે કુમારપાળના શાસનમાં ફેલાઈ શક્યું. સમ્રાટ અકબર, વીર સુરેશ્વરજી, ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજ, એ વર્ધમાન સુરેશ્વરજી મહારાજ, આ બધા જ ગુરુ ભગવંતો એક જ વાત બતાવે છે, જાતને જગાડીને લોકોને જગાડવા. પુણ્યના કારણે તમારો સંસાર ભલે રૂટીન મુજબ ચાલ્યા જ કરવાનો છે. તમારી નામના ને કામનાને કારણે એ તમારા નાના મોટા કામ બધા ચાલ્યા જ કરવાના છે. મારે ખાલી એટલું જ કહેવું છે કે આવા લોકોત્તર શાસનને પામ્યા પછી, આવા ઉપકારી ગુરુ ભગવંતોથી કલ્યાણ મિત્રો સુધીના આજુબાજુમાં ગોઠવાયેલા પછી કમસે કમ એટલો સંકલ્પ કરજો, મારી દુર્ગતિ નથી. શું ન થવું જોઈએ ભાઈ? મારી પાછળ વાળા કમસે કમ તમે તમારી જાત માટે, તમારા જીવન માટે, તમારા અંદરના માયલા માટે મારું જીવન એવું હોવું જોઈએ કે કમસે કમ મારી દુર્ગતિ ન થાય. સદગતિ થાય તો ઠીક છે, મોક્ષની વાત બને તો બહુ સારી વાત છે. સિમંદર સ્વામી ભગવાન પાસે ત્યાં આગળ પહોંચી જવાય તો એના કરતા ઉત્તમ વાત છે. આપણા ભવો ગણતરીના ગોઠવાઈ જાય, 5 ભવ 7 ભવ 700 ભવમાં ગોઠવાઈ જાય તો નાચી ઉઠવા જેવી વાત છે. પરંતુ કમસે કમ મારે તિર્યંચ ગતિ કે નરક ગતિમાં જવું નથી. આટલું નક્કી કરી શકાય મનમાં, પોતાની જાતને કહી શકાય, ગણાવી શકાય. ભાઈ બધાની ઈચ્છા કરી કે મારે દુર્ગતિ નથી જવું ભાઈ. પાક્કું કે અહીંયા બેઠા ત્યાં સુધી બજારમાં કોઈ પૂછે તો શું કહેવાનું ભાઈ? આ વાત બહુ સામાન્ય લાગે. આપણે કોઈ પણ બાબતના સંકલ્પ નથી કરતા, એટલે સંકલ્પ પૂર્વક નથી સાંભળીને ગાંઠે બાંધતા. એટલા માટે બધું જાણવા જેવું લાગે. મહારાજે આમ બોલ્યા હતા, મહારાજે આવું કીધું હતું, ઓલા મહારાજ બહુ સરસ કરાવતા હતા, ઓલા મહારાજને ત્યાં આવી સરસ મજાની ચાલતી હતી. પણ તારે ત્યાં બહુ વર્ષો પહેલા આ વાત યાદ આવે છે. અમે અમદાવાદથી બિહાર કરીને નારોલ આવ્યા, નારોલથી અમે વડોદરા તરફ જઈ રહ્યા હતા અને ત્યાં આપણે એક ભાઈ, આ અમદાવાદમાં લગભગ અમારે મહિના 1.5 મહિનાનો એ ત્યાં આગળ રહેવાનું થયું હશે, પણ ત્યાં ક્યાંય નો મળવા આવ્યા નહીં, નારોલ મળવા આવ્યા. નારોલમાં મળ્યા પછી કે સાહેબ આશીર્વાદ આપો. મૂકશે ના તો કે દુકાન ખોલું છું. એટલે આમ થોડો પરિચિત હતો, આમ થોડુંક આમ બધી મનની વાત કહીએ કે એટલું એવું હતું. તો કે મેં કંઈક જવાબ ન આપ્યો. કે સાહેબ હું ખાસ આશીર્વાદ લેવા આવ્યો છું, કંઈક એવો વાસક્ષેપ નાખજો કે મારી દુકાન બંધ ન થાય ચાલુ કરતા પહેલા. અને પછી મેં કીધું કે શેની દુકાન છે? તો કે સાહેબ એ કઈ બહુ લાંબુ નહીં પૂછતા. પણ મેં કહેતો ખરા તારે એના આશીર્વાદ જોડે છે. તો કે સાહેબ બીજું કાંઈ નહીં, કે કોઈને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, ધંધાનો હોય, તબિયતનો હોય, પ્રેમનો હોય, વ્યવહારનો હોય,
કન્સલ્ટન્સી. કોઈને મકાન જોઈતું હોય, કોઈને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, એ બધાની સલાહ શિખામણ આપવાનું. એક પણ જાતનો પ્રોબ્લેમ હોય બધા સોલ્વ કરવાની મારી પાસે બધી શક્તિ છે, આવડત છે, હોશિયારી છે, સોર્સ છે, બધું જ છે, બધું બરાબર છે. અને મેં કીધું કે ખરેખર કે આ સાહેબ ખાલી શરત એટલી કે પ્રોબ્લેમ બીજાનો હોવો જોઈએ, મારો નહીં. પ્રોબ્લેમ કોનો હોવો જોઈએ ભાઈ? આપણો નહીં ને. પ્રોબ્લેમ બીજાનો હોય તો હું બધું સોલ્વ કરું. એટલે મેં કીધું તને તો શાંતિ હશે ને? જો સાહેબ શાંતિ હોય તો કે આશીર્વાદ લેવા હું કમાવ. 4 મહિના ચાતુર્માસના આપણે 50 દિવસના ગોઠવી નાખ્યા. કોઈ ગુરુ નથી કરતા. આપણી અનુકૂળતા, આપણી સાધન સગવડતા, આપણી મેન્ટાલિટી એક જ વાત બતાવે છે કે ભાઈ થાય એટલું કરવાનું, બાકી બધું તો બીજા કરશે. પણ તમને કાર્ડ આપ્યું છે ચોમાસાના 14 મૂલ્યોને સમજવા, વાંચવા, વિચારવા માટેનું હોય. 14 મૂલ્યોમાંથી કઈ એકાદું ન થાય તો 4 કારણ, 4 સંકલ્પ, 4 ન થાય તો છેલ્લે ચોમાસાના 2 માસા. આપણે રહેવાના 2 માસા. પણ એક જ વાત છે, શું નક્કી કરીને જવું છે અહીંથી? અહીંથી નક્કી કરીને શું જવું છે ભાઈ? મારી, અરે ભાઈ બોલો તો મારી. પાછળ વાળા એકાદું જોખું આવ્યું હોય તો મારી દુર્ગતિ. પાકું? દુર્ગતિમાં મોકલનાર કોણ ભાઈ? દુર્ગતિમાં જનાર પણ આપણે અને અટકાવનાર પણ તો ભગવાન શું કરશે? ગુરુ મહારાજ શું કરશે ભાઈ? એક જ વાત છે, દુર્ગતિમાં નથી જવું. એવો જેને સંકલ્પ હશે, કરવો હશે, કર્યો હશે, કરવાનું ભાવ હશે, એને એક કામ કરવાનું છે. અહીંયા બેઠેલા છે, ભાવથી આવ્યા છો, વ્યવહારના સંસારના સેટિંગ કરીને મહારાજનો એક શાંતિથી પ્રવેશ થઈ જાય ને પછી મહારાજને ચિંતા નહીં. મને ચિંતા નહીં ભાઈ. એક કામ કરવાનું છે. શું કરવાનું છે? આરાધના કરવાની. એવું નહીં, આમ નગદ નાણા તરીકે રોકડો અવાજ આવે એવી રીતે એક કામ કરવાનું છે. કરવું છે. દુર્ગતિ ન થાય એની ગેરંટી ભાઈ કરવું છે. અરે ભાઈ ના તો પાડો યાર. એક કામ કરવા જેવું છે. દુર્ગતિ ન જોઈતી હોય તો એક કામ કરવા જેવું છે. આંગળી ઊંચી કરો. ખાલી બધા કોઈ કામ કરે, કોઈ કામ કરે. જેને કામ કરવા જેવું હોય એને આંગળી ઊંચી કરજો ભાઈ. થોડું બ્લાઇન્ડ. હા, ધીરે ધીરે ઊંચી કરજો. બહુ ઊંચી નહીં કરતા. પછી નીચે મૂકી દેવી હોય તો વાંધો નહીં. હા, રોકાઈ જવાનું નહીં કહું બસ. ઓઘાની વાત નહીં કરું. બોલો ભાઈ. અને છતાંય દુર્ગતિમાં ન છોવાય એવા રસ્તા જ્ઞાની ભગવંતોએ ઘણા બધા આપ્યા છે, ઘણા બધા બતાવ્યા છે. ઘણા બધા કદાચ ઓછા વધતા અંશે લોકો કરતા પણ હશે. પણ 4 મહિનામાં, 6 મહિનામાં, 8 મહિનામાં, 10 મહિનામાં, 12 મહિનામાં એક કામ કરવા જોઈએ. આવતીકાલ ટ્રેન છે આજે. ટ્રેન જાય સાહેબ, આજની ટ્રેન છે. આપણે કાલે સ્પેશિયલ ટ્રેન ઉપાડશું. ચાલ કરે તો આ હા, રાત્રિને બાદ કરી તમે કહી દો અમે છૂટા. હકીકતમાં છે ને ઘણી વખત વિચારો આપણે ઘણું બધું સાંભળીએ છીએ, ઘણું બધું જાણીએ છીએ, ઘણા બધાને આપણે પણ પ્રેરણા કરતા હોઈએ છીએ, ઘણા બધાને આગળ વધારવાના કામ પણ કરાવતા હોઈએ છીએ, પણ જાતને છોડી એક જ નિયમ રાખ્યો છે, થાય એટલું કરવાનું, થાય એટલું, બાકીનું બધું બાજુવાળા.
એક જ વાત કરવી છે. આમ કહેવાનું મન થાય છે ને છતાંય નથી. ખરેખર ઇમ્પોર્ટન્સ છે. એટલા માટે હું તમારી આગળ થોડી રમત કરું છું. સીધે સીધું કહું ને, હવે આ તો આપણે ખબર છે. ખરેખર દુર્ગતિમાં નથી જવું. જો આટલું પાક્યું હોય જમાભાઈ, કોઈને કેવા કામ લાગશે કે મારે જવું કહેતા હતા. પાછળવાળા ચલો આ જવાબ આપતા પહેલા મારે કેવું, આમાં દુર્ગતિમાં કદાચ જવું નથી પણ જવાય એવા લક્ષણ ખરા આપણામાં? કદાચ જવું તો કોઈ નહીં નથી પણ કદાચ ચાલ્યા જ જવું પડે. બળાત્કારે કોઈક આપણું અપહરણ કિડનેપ કરી નાખે અને પછી આપણું કઈ ન હાલે એમ કદાચ આપણે જવું જ પડ્યું એવા લક્ષણ ખરા? કોણ નથી જવું એમ કહેવાય તો કઈ ખબર પડે. રાકેશભાઈ, ઘણા લાભ લીધા છે. ટાણાશ્રી સંઘે પણ ઘણા લાભ લીધા છે. ટાણાશ્રી સંઘની ઉદારતા પણ જગવિખ્યાત છે. મને બરાબર યાદ છે કે ગુરુ મહારાજ ચંદ્રોદેશ્વરી મહારાજ અમે ખાંડેરાવ ભુવનની અંદર પાલીતાણામાં 39, 40, 41 ની સાલમાં 3 ચોમાસા ગયા હતા અને તે વખતે આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રેણીકભાઈ કસ્તુરભાઈ આવેલા અને ત્યાં આગળ કહેતા હતા કે સાહેબ આપણી જૂની તળેટીનો પહેલો એક કમાન્ડનો ડોમ આપણે બનાવવો છે અને એનો પહેલો લાભ ન ભૂલતો હતો ત્યારે 16 લાખ રૂપિયામાં લીધેલો. 12 લાખ કે 16 લાખ હતા, 18 હતા, નબળીનો આંકડો હતો. ઘણા બધા લાભો લીધા છે, ઘણા બધા કામ કર્યા છે, ઘણા બધા લાભ લેશો એવી હું આશા પણ રાખું છું. અને તમે મનમાંથી ભય કાઢી નાખજો કે મારા આ કહેશે, આવું કહેશે, આટલું કહેશે, અમારે બધું કદાચ કરવું પડે. ભૂલમાં ભય નહીં રાખતા, કારણ કે મારે તો અહીંનો રસ્તો ખોલવો છે કે આવનાર બીજા ગુરુ ભગવંતે પાછું ચોમાસું કરાવવા માટે તમારા ભાવ ટકી રહે. મને બે પ્રસંગ નહીં થાય એ ચાલશે. કદાચ તમારા એ સંજોગો પ્રમાણે, તમારા કદાચ ભાવ પ્રમાણે કે સંજોગો પ્રમાણે કદાચ બે કામ ઓછા થશે, મને એની ચિંતા નથી. પણ વાત આજે મારે એટલી કરવી છે, ધર્મનો મર્મ જો જીવનમાં ખાલી જડી જાય, મળી જાય ની વાત પછી જડી જાય તો આ જીવન સફળ થશે. બાકી વ્યવહારની ક્રિયા, વ્યવહારનો ધર્મ, વ્યવહારથી અનુષ્ઠાન, વ્યવહારની આરાધના જીવ કરતો જ આવ્યો છે. એનાથી કઈ બહુ મોટો ઉજાસકારો આ જીવને મળ્યો. પણ એક ભાવ રાખું છું, આમ હાથ કરીને આદિનાથ દાદા જુઓ કેવા સરસ મજાના આલંબન. આમાંથી એક પણ આત્મા એવો નહીં હોય કે જે દાદાને ભેટમાં પાલિતાણા પહોંચ્યો નહીં હોય. પણ આમ હાથ કરો ને દાદા દેખાય, ઉપર નજર નાખો ને આખો શત્રુંજય દેખાય. અને એ શત્રુંજયના આલંબને, આ ચંદ્ર પ્રભુ દાદાના આલંબને ખાલી એક વસ્તુ નક્કી કરવી છે, ધર્મનો મર્મ મેળવવો હોય તો શું? તાળું ગમે તેટલું મોટું હોય, ચાવી ગમે તેટલી ઘણી બધી જુડામાં હોય, પણ એને લાગે તેની ચાવી ન હોય તો શું કરવાનું હોય? કબાટની અંદર, તમારા ઘરના કબાટની અંદર બધી જ તમારી જરૂરિયાતની વસ્તુઓ હોય, પરંતુ મનની શાંતિ આપે એવી વસ્તુ. એક કે ચાવી ને એક કે મોબાઈલ. જ્ઞાની ગુરુ કે આ એક જ
મોસમ એવી છે. વાત તો ઘણી બધી લાંબી છે, પણ એક નાનકડા દ્રષ્ટાંતથી કહી દઉં. ભગવાનની આગળ એક વખત બધા જ પરમ ભક્ત કહી શકાય એવા બધા હાજર અને ભગવાને પ્રાર્થના કરી કે ભગવાન અમારું કલ્યાણ થાય એના માટે અમારી સમસ્યા દૂર કરો. અમારું એક તો કલ્યાણ થવું જોઈએ અને એના પહેલા સમસ્યા દૂર. એટલે ભગવાન મળક હસ્યા અને ભગવાનને પૂછ્યું કે બોલો ભાઈ શું જોવે છે? કે સાહેબ જન્મોને અત્યાર સુધીમાં મેં ક્યારેય સાચા સુખને જોયું નથી, સાચું સુખ મળે એવું કંઈક કરો. એટલે ભગવાને તરત કીધું સારું. પછી બીજાને પૂછ્યું કે સાહેબ ઘણી પણ ભગવાન આપને ઘણું પણ ભેટવાનું મન થાય, આપને ઘણી આરાધના કરવાનું મન થાય, પણ જોઈએ એવી તબિયત રહેતી. બીજાએ કીધું કે સાહેબ તબિયત તો પહોંચી વળાશે, શાંતિની કઈ બહુ ઉતાવળ નથી, પણ એક વખત જોઈએ એટલું આપી દો. એક વખત જોઈએ એટલું. એટલે ભગવાને પૂછ્યું કેટલા? તો કે એવું કઈ નહીં. કેટલા જોવે ભાઈ? કેટલા મળે પછી શાંતિ થાય? કેટલા મળે પછી ના પાડવાનું થાય? એટલે એને તો બરાબર જવાબ આપ્યો, જોઈએ એટલું મળી જાય. ભગવાને કીધું કે એનો એ વાંધો નહીં. પછી તારે કઈ જોડે છે? તો કે સાહેબ બીજું તો ભગવાન બીજું તો કઈ જોઈતું નથી, પણ હું જ્યાં જાઉં ને, હું જેની વચ્ચે જાઉં ને ત્યાં મારું નામ રહેવું જોઈએ. બધાએ મને મારી સલાહ લેવી જોઈએ, હું કહું એ પ્રમાણે થવું જોઈએ. હું ના પાડું તો નહીં થવું જોઈએ, અને હા પાડું તો મારી ઈચ્છા પ્રમાણે રહેવું ને થવું જોઈએ. ભગવાને એની વાત સાંભળી. હવે એક છેલ્લો ભાઈ હતો, છેલ્લો છોકરો હતો, એટલે એ કઈ બોલતો નથી. એટલે બધા ચારે જણાએ કીધું પેલા તારે જે કહેવું હોય તો કહી દે. તો ઓલો મૂંગો જ રહ્યો. એટલે ભગવાને પૂછ્યું કે તારે કઈ જોવે છે? તોય મૂંગો જ રહ્યો. અને હકીકતમાં બહુ મૂંગા રહે ને એનાથી બહુ સમજવું પડે. કઈ બોલે જ નહીં. એ બધું તમારું સાંભળ્યા જ કરે, એ બધું તમારું માન્યા જ કરે, એ બધું તમારું જોયા જ કરે. સાચું બોલજો, શાંતિ લાગે. ભગવાને ખુદ પૂછ્યું કે ભાઈ તારે શું જોવે છે? કઈ ગયું ચૂપચાપ. ભગવાનને ચિંતા થવી કે હારો આ કઈ બોલતો નથી, આ કઈ માગતો નથી, આને કઈ જોવે છે કે નથી કઈ ખબર પડતી નથી. એટલે ફરી વખત પૂછ્યું એટલે તારે શું જોવે છે? આવું ટ્રાય કરો તો એક વખત. આપે વાળા છે કઈ કરતા કઈ 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક પેલો કઈ બોલે જ નહીં. ભગવાન ખરાના કે તારે હવે પદ જોવે છે, ચક્રવર્તી પદ જોવે છે, રાજા થવું છે, સંપત્તિ જોવે છે, સ્ત્રી પરિવાર જોવે છે, નામના જોવે છે, પેલો કઈ બોલે જ નહીં. રાત થાય 2 કલાક થાય અને ઓલો કોઈ બોલે નહીં. પણ ભગવાનની સામે ટગર જોયા જ કરે, કઈ બોલે જ નહીં. પણ ભગવાને એની સામે કહે કે તારે કઈ જોવે છે. ભગવાને બોલતા થાકી ગયા. છેલ્લી વખત ભગવાન કહે છે હવે હું છેલ્લી વખત પૂછું છું તારે કઈ જોવે છે? ભગવાને સીધું કીધું કે આ સંસારને લાયક નથી, અને સીધા મોક્ષમાં જવા દો. મનની શાંતિ, ચિત્તની શાંતિ, હૃદયનો શાંત પ્રભાવ કશું જ માગવામાં. ધર્મનો મર્મ કહો, ક્રિયાનો મર્મ કહો, આરાધનાનો અર્ક કહો, દિગ્ગજ વાત છે બધાથી શાંત. અને એના માટે 50 દિવસ અહીંયા આગળ છે કંઈ પણ આરાધનાના પ્રવચન માળા, આરાધનાની માળા, પરિવર્તનની માળા, સૂત્ર અને એના રહસ્યોની માળા,
પ્રત્યેક અઠવાડિયે એક સબ્જેક્ટ લેવાનો છે. પણ આજે કહેતા આનંદ થાય છે, આજે કહેતા હૃદયમાં એક છુપી ખુશી થાય છે કે અમારા ટાણા શ્રી સંઘને એક જ વાત છે. અનુભાઈ, દિલીપભાઈ, રાકેશભાઈ, સુરેશભાઈ, બધા જ ટાણાવાસીઓને એક જ વાત કહેવાનું થાય છે. સાચું બોલજો, આ લોકો આરાધના કરે એના માટેની તમારી ભરપૂર અને બધા જ પ્રકારની તૈયારી કરાવ્યા પછી પણ આ લોકો ખૂબ ખૂબ પુણ્ય બાંધે એમાં ખુશી કે આપણે પુણ્ય બાંધીએ એમાં ખુશી. આપણે આગળ વધીએ એમાં ખુશી. આપણે આગળ વધીએ એમાં ખુશી કે લોકો આગળ વધે એમાં ખુશી. તમારી બાજુવાળા કરોડપતિ બને એ સારું કે તમે કરોડપતિ બનો એ સારું? પહેલું વિકલ્પ આવ્યો. એક જ વાત છે, જ્યારે આપણા ગામની વર્ષો પછી પહેલી વાર જ્યારે આપણે અહીંયા મને યાદ આવ્યો છે આચાર્ય બપ્પેશ્વરજી મહારાજના સાનિધ્યમાં રાજવીએ પણ જૈનેતર હોવા છતાં પણ ગુરુ ભગવંતના વચનને સ્વીકાર્યા. જીન શાસનની પ્રભાવના 9મી સદીથી શરૂઆત. સિદ્ધસેન દિવાકર સુરી મહારાજનો પાલવ આ જેની વિક્રમ સંવત બોલીએ છીએ એવા વિક્રમ રાજવીને પ્રતિબોધ કર્યા અને આખા ધરતી ઉપર 7 વખત કેટલી વખત શું કર્યું? અંદરૂની કર્યું, બધાનું દેવું માફ કર્યું. એક વાર નહીં, ધરતી ઉપર જેનું પણ દેવું થયું બધાનું માફ. એક વાર નહીં, 2 વાર નહીં, 5 વાર નહીં, 7. આજે વિક્રમ સંવત એમને લખવાનું લોકોને મન નથી થતું. ભાવ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજનો પાલવ કુમારપાલ રાજવી શૈવ ધર્મી હોવા છતાં પણ જેમને મને જીવનથી બચાવ્યો એવા ઉપકારી આચાર્ય ભગવંતનો પાલવ પકડ્યો. શાસ્ત્રકાર અને ઇતિહાસકારોએ નોંધ લીધી. કઈ નોંધ લીધી? કે કુમારપાલના રાજવીના સમયમાં પ્રાય કરીને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં આ ધરતી ઉપર અહિંસાનું સામ્રાજ્ય છે તે વખતે ન ફેલાઈ શક્યું, તે કુમારપાળના શાસનમાં ફેલાઈ શક્યું. સમ્રાટ અકબર, વીર સુરેશ્વરજી, ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજ, એ વર્ધમાન સુરેશ્વરજી મહારાજ, આ બધા જ ગુરુ ભગવંતો એક જ વાત બતાવે છે, જાતને જગાડીને લોકોને જગાડવા. પુણ્યના કારણે તમારો સંસ્કાર ભલે રૂટીન મુજબ ચાલ્યા જ કરવાનો છે. તમારી નામના ને કામનાને કારણે એ તમારા નાના મોટા કામ બધા ચાલ્યા જ કરવાના છે. મારે ખાલી એટલું જ કહેવું છે કે આવા લોકોત્તર શાસનને પામ્યા પછી આવા ઉપકારી ગુરુ ભગવંતોથી કલ્યાણ મિત્રો સુધીના આજુબાજુમાં ગોઠવાયેલા પછી કમસે કમ એટલો સંકલ્પ કરજો, મારી દુર્ગતિ નથી. શું ન થવું જોઈએ ભાઈ? મારી પાછળ વાળા કમસે કમ તમે તમારી જાત માટે, તમારા જીવન માટે, તમારા અંદરના માયલા માટે મારું જીવન એવું હોવું જોઈએ કે કમસે કમ મારી દુર્ગતિ ન થાય. સદગતિ થાય તો ઠીક છે, મોક્ષની વાત બને તો બહુ સારી વાત છે. સિમંદર સ્વામી ભગવાન પાસે ત્યાં આગળ પહોંચી જવાય તો એના કરતા ઉત્તમ વાત છે. આપણા ભવો ગણતરીના ગોઠવાઈ જાય, 5 ભવ 7 ભવ 700 ભવમાં ગોઠવાઈ જાય તો નાચી ઉઠવા જેવી વાત છે. પરંતુ કમસે કમ મારે તિર્યંચ ગતિ કે નરક ગતિમાં જવું નથી. આટલું નક્કી કરી શકાય મનમાં, પોતાની જાતને કહી શકાય.
ગણાવી શકાય? ભાઈ બધાની ઈચ્છા કરી કે મારે દુર્ગતિ નથી જવું ભાઈ. હા સાહેબ પાક્કું કે અહીંયા બેઠા ત્યાં સુધી પાકું છે. બજારમાં કોઈ પૂછે તો શું કહેવાનું ભાઈ? દુર્ગતિ નથી. આ વાત બહુ સામાન્ય લાગે. આપણે કોઈ પણ બાબતના સંકલ્પ નથી કરતા એટલે સંકલ્પ પૂર્વક નથી સાંભળીને ગાંઠે બાંધતા. એટલા માટે બધું જાણવા જેવું લાગે. મહારાજે આમ બોલ્યા હતા, મહારાજે આવું કીધું હતું, ઓલા મહારાજ બહુ સરસ કરાવતા હતા, ઓલા મહારાજને ત્યાં આવી સરસ મજાની ચાલતી હતી. પણ તારે ત્યાં બહુ વર્ષો પહેલાની આ વાત યાદ આવે છે. અમે અમદાવાદથી બિહાર કરીને નારોલ આવ્યા. નારોલથી અમે વડોદરા તરફ જઈ રહ્યા હતા અને ત્યાં આપણે એક ભાઈ આ અમદાવાદમાં લગભગ અમારે મહિના દોઢ મહિનાનો એ ત્યાં આગળ રહેવાનું થયું હશે, પણ ત્યાં ક્યાંય નો મળવા આવ્યા નહીં, નારોલ મળવા આવ્યા. નારોલમાં મળ્યા પછી કે સાહેબ આશીર્વાદ આપો. મૂકશે ના તો કે દુકાન ખોલું છું. એટલે આમ થોડો પરિચિત હતો. આમ થોડુંક આમ બધી મનની વાત કહીએ કે એટલું એવું હતું. તો કે મેં કંઈક જવાબ ન આપ્યો. કે સાહેબ હું ખાસ આશીર્વાદ લેવા આવ્યો છું, કંઈક એવો વાસક્ષેપ નાખજો કે મારી દુકાન બંધ ન થાય ચાલુ કરતા પહેલા. અને પછી મેં કીધું કે શેની દુકાન છે? તો કે સાહેબ એ કઈ બહુ લાંબુ નહીં પૂછતા. પણ મેં કહેતો ખરા તારે એના આશીર્વાદ જોડે છે. તો કે સાહેબ બીજું કાંઈ નહીં, કે કોઈને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, ધંધાનો હોય, તબિયતનો હોય, પ્રેમનો હોય, વ્યવહારનો હોય. એનો ધંધો કયો કહેવાય? કોઈને મકાન જોઈતું હોય, કોઈને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, એ બધાની સલાહ શિખામણ આપવાનું. એક પણ જાતનો પ્રોબ્લેમ હોય બધા સોલ્વ કરવાની મારી પાસે બધી શક્તિ છે, આવડત છે, હોશિયારી છે, સોર્સ છે, બધું જ છે, બધું બરાબર છે. અને મેં કીધું કે ખરેખર આ સાહેબ ખાલી શરત એટલી કે પ્રોબ્લેમ બીજાનો હોવો જોઈએ, મારો નહીં. પ્રોબ્લેમ કોનો હોવો જોઈએ ભાઈ? આપણો નહીં ને. પ્રોબ્લેમ બીજાનો હોય તો હું બધું સોલ્વ કરું. એટલે મેં કીધું તને તો શાંતિ હશે ને? તો સાહેબ શાંતિ હોય તો કે આશીર્વાદ લેવા હું કમાવે. 4 મહિના ચાતુર્માસના આપણે 50 દિવસના ગોઠવી નાખ્યા. કોઈ ગ્રુપ નથી કરતા. આપણી અનુકૂળતા, આપણી સાધન સગવડતા, આપણી મેન્ટાલિટી એક જ વાત બતાવે છે કે ભાઈ થાય એટલું કરવાનું, બાકી બધું તો બીજા કરશે. પણ તમને કાર્ડ આપ્યું છે ચોમાસાના 14 મૂલ્યોને સમજવા, વાંચવા, વિચારવા માટેનું આપ્યું છે. 14 મૂલ્યોમાંથી કઈ એકાદું ન થાય તો 4 કારણ, 4 સંકલ્પ, 4 ન થાય તો છેલ્લે ચોમાસાના 2 માસા. આપણે રહેવાના 2 માસા. પણ એક જ વાત છે, શું નક્કી કરીને જવું છે અહીંથી? અહીંથી નક્કી કરીને શું જવું છે ભાઈ? મારી, અરે ભાઈ બોલો તો મારી. પાછળ વાળા એકાદું જોખું આવ્યું હોય તો મારી દુર્ગતિ. પાક્કું? દુર્ગતિમાં મોકલનાર કોણ ભાઈ? દુર્ગતિમાં જનાર પણ આપણે અને અટકાવનાર પણ તો ભગવાન શું કરશે? ગુરુ મહારાજ શું કરશે ભાઈ? એક જ વાત છે, દુર્ગતિમાં નથી જવું એવો જેને સંકલ્પ હશે, કરવો હશે, કર્યો હશે, કરવાનું ભાવ હશે, એને એક કામ કરવાનું છે. અહીંયા બેઠેલા છે, ભાવથી આવ્યા છો, વ્યવહારના સંસારના સેટિંગ કરીને મહારાજનો એક શાંતિથી પ્રવેશ થઈ જાય ને પછી મહારાજને ચિંતા નહીં. કોને ચિંતા નહીં ભાઈ? એક કામ કરવાનું છે. શું કરવાનું છે? આરાધના કરવાની. એવું નહીં આમ નગદ નાણા તરીકે રોકડો અવાજ આવે એવી રીતે એક કામ કરવાનું છે. કરવું છે. દુર્ગતિ ન થાય એની ગેરંટી ભાઈ કરવું છે.
અરે ભાઈ ના તો પાડો યાર. એક કામ કરવા જેવું છે, દુર્ગતિ ન જોઈતી હોય તો એક કામ કરવા જેવું છે. આંગળી ઊંચી કરો. ખાલી બધા કોઈ કામ કરે, કોઈ કામ કરે. જેને કામ કરવા જેવું હોય એને આંગળી ઊંચી કરવી પડે. થોડું બ્લાઇન્ડ. હા, ધીરે ધીરે ઊંચી કરજો. તો ઊંચી નહીં કરતા. પછી નીચે મૂકી દેવી હોય તો વાંધો નહીં. હા, રોકાઈ જવાનું નહીં કહું બસ. ઓઘાણી વાત નહીં કરું. બોલો ભાઈ. અને છતાંય દુર્ગતિમાં ન છોવાય એવા રસ્તા જ્ઞાની ભગવંતોએ ઘણા બધા આપ્યા છે, ઘણા બધા બતાવ્યા છે. ઘણા બધા કદાચ ઓછા વધતા અંશે લોકો કરતા પણ હશે, પણ 4 મહિનામાં, 6 મહિનામાં, 8 મહિનામાં, 10 મહિનામાં, 12 મહિનામાં એક કામ કરવા જોઈએ. આવતીકાલે સાહેબ ટ્રેન છે આજે. ટ્રેન જાય સાહેબ, આજની ટ્રેન છે. આપણે કાલે સ્પેશિયલ ટ્રેન ઉપાડશું. હા, રાત્રિને વાત કરી. તમે કહી દો, અમે છૂટા. હકીકતમાં છે ને, ઘણી વખત વિચારો આપણે ઘણું બધું સાંભળીએ છીએ, ઘણું બધું જાણીએ છીએ, ઘણા બધાને આપણે પણ પ્રેરણા કરતા હોઈએ છીએ, ઘણા બધાને આગળ વધારવાના કામ કરાવતા હોઈએ છીએ, પણ જાતને છોડી એક જ નિયમ રાખ્યો છે, થાય એટલું કરવાનું, થાય એટલું, બાકીનું બધું બાજુવાળા. એક જ વાત કરવી છે. આમ કહેવાનું મન થાય છે છતાંય નથી. ખરેખર ઇમ્પોર્ટન્સ છે. એટલા માટે હું તમારી આગળ થોડી રમત કરું છું. સીધે સીધું કહું ને, હવે આ તો આપણું ખબર છે. ખરેખર દુર્ગતિમાં નથી જવું. જો આટલું પાપનું હોય કોઈને કેવા કામ લાગશે કે મારે જવું કહેતા હતા. પાછળવાળા ચલો આ જવાબ આપતા પહેલા મારે કેવું, આમાં દુર્ગતિમાં કદાચ જવું નથી, પણ જવાય એવા લક્ષણ ખરા આપણામાં. કદાચ જવું તો કોઈ નહીં નથી, પણ કદાચ ચાલ્યા જ જવું પડે. બળાત્કારે કોઈક આપણું અપહરણ કિડનેપ કરી નાખે અને પછી આપણું કઈ ન હાલે એમ કદાચ આપણે જવું જ પડ્યું એવા લક્ષણ ખરા. તો નથી જવું એમ કહેવાય તો કઈ ખબર પડે. રાકેશભાઈ ઘણા લાભ લીધા છે. ટાણાશ્રી સંઘે પણ ઘણા લાભ લીધા છે. ટાણાશ્રી સંઘની ઉદારતા પણ જગવિખ્યાત છે. મને બરાબર યાદ છે કે ગુરુ મહારાજ ચંદ્રોદયશ્રી મહારાજ અમે ખંડેરાવ ભુવનની અંદર પાલીતાણામાં 39, 40, 41 ની સાલમાં 3 ચોમાસા ગયા હતા અને તે વખતે આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રેણીકભાઈ કસ્તુરભાઈ આવેલા અને ત્યાં આગળ કહેતા હતા કે સાહેબ આપણી જૂની તળેટીનો પહેલો એક કમાન્ડનો ડોમ આપણે બનાવવો છે અને એનો પહેલો લાભ ન ભૂલતો હતો ત્યારે 16 લાખ રૂપિયામાં લીધેલો. 12 લાખ કે 16 લાખ હતા, 18 હતા, નબળીનો આંકડો હતો. ઘણા બધા લાભો લીધા છે, ઘણા બધા કામ કર્યા છે, ઘણા બધા લાભ લેશો એવી હું આશા પણ રાખું છું. ઓર્ડર નથી કર્યો અને તમે મનમાંથી ભય કાઢી નાખજો કે મહારાજ આ કહેશે, આવું કહેશે, આટલું કહેશે, અમારે બધું કદાચ કરવું પડે. ભૂલમાં ભય નહીં રાખતા, કારણ કે મારે તો અહીંનો રસ્તો ખોલવો છે કે આવનાર બીજા ગુરુ ભગવંતે પાછું ચોમાસું કરાવવા માટે તમારા ભાવ ટકી રહે. મને બે પ્રસંગ નહીં થાય એ ચાલશે. કદાચ તમારા એ સંજોગો પ્રમાણે, તમારા કદાચ ભાવ પ્રમાણે કે સંજોગો પ્રમાણે કદાચ બે કામ ઓછા થશે, મને એની ચિંતા નથી.
પણ જે ટાણા શ્રી સંઘની સંઘે સંઘમાં ગામે ગામમાં જે દિગંત કીર્તિ વ્યાપે છે ને વ્યાપી છે એને આપણે આગળ વધારવી છે. અને તમે બધા કેટલા પુણ્યશાળી છો. ખાલી ઈશારો કર્યો. અમારા ગઈકાલે સુરેશભાઈ કહેતા હતા કે મહારાજને તો ખોટી ખોટી વિનંતી કરી, મહારાજે તો સાચી હા પાડી. સુરેશભાઈ બોલ્યા મને ખબર નહીં. હા આ ખોટી ખોટી વિનંતી અને સાચું બની. પણ ચંદ્રપ્રભુ દાદા ને મારા ટાણાશ્રી ગામના આ બધા જ હોદ્દેદારોને પ્રત્યેક સભ્યો આજે એક નવા કીર્તિમાન કરતા, આરાધના કરતા, પુણ્ય કરતા એક સ્ટેપ આગળ દોડતો આ મોક્ષની દિશાનું પગલું. કારણ કે અહીંયા દર્શનની, જ્ઞાનની, ચારિત્રની, તપની, સ્વાધ્યાયની, પરોપકારની, અનુકંપાની, જીવદયાની, પ્રભુ ભક્તિની, સંસ્કારની, શિક્ષણની કેટલી પ્રવૃત્તિઓ કરવાના ભાવ સેવ્યા છે. અને એ બધામાં આગળ વધતા સરવાળે તો ટાણાશ્રી સંઘ જ આ બધો લાભ ઉઠાવે છે. અમારા બધા નાના નાના કાર્યકરો, રાત દિવસ અમારો ઓલો અનિલ અને એનો ભાઈ ને આખું આ ઘરનું કુટુંબ. આમ જોઈએ તો તમે જાણો છો ને, હું તો હવે પ્રત્યક્ષ જાણું છું કે એ પરિવાર અહીંયા ન હોય અને તમારે આ બધું સહેલું ને સુલભ ન બને, શક્ય જ ન. આજે એ પરિવારને પણ આપણે હવે નીચેથી ઉપર જાઉં છું. આ સંઘમાં આજ દિન સુધીમાં જેટલા પણ અનુષ્ઠાનો કરવામાં, આ આખું સેનિટેરિયમ ઊભું કરવામાં, આ અમારો આખો ઉપાશ્રય ઊભો કરવામાં, જેટલા પણ મુખ્ય દાતાથી લઈને નાનામાં નાના માણસ સુધી જેટલી પણ એ પોતાની ઉદારતા કે લાભ લેવાની ભાવના રાખી છે અને એના કારણે આ વખતે ચોમાસું શક્ય બન્યું છે. એની પણ પૂરી નાનામાં નાનો કાર્યકર, એ રસોડાનો હોય, એ ઓફિસનો પાટો હોય, એ આયા પૂજારી હોય, એ નાનકડા કામકાજ માટેના જૈનેતર બધા ભાઈઓ હોય, જેને આપણું આ તીર્થ સાચવ્યું છે, જાળવ્યું છે, ઉજાળ્યું છે અને ડગલે ને પગલે એ બધા જ આપણા એ ગામવાસીઓથી લઈને કાર્યકરોની પણ પૂરી સાચું કહું તો ગુરુ મહારાજે દીક્ષા આપ્યા પછી, ગુરુ મહારાજની ઈચ્છા મુજબ ભણવામાં સમય કાઢ્યા પછી 17 વર્ષ સુધી પ્રવચન શું કહેવાય, વ્યાખ્યાન શું કહેવાય, શાસ્ત્ર શું કહેવાય, કશી ગમતી. આ 17 વર્ષ સુધી કશી ક્યાંય કરતા ક્યાંય લોકોમાં એમ કે બધાની આગળ આવવું ને, દેખાવું ને, કરવું ને, આમ કરવું, કાંઈ કશી ગમ પડતી જ નહોતી. અને છતાંય જે ગુરુ મહારાજે મને વારંવાર બધી જ અઢળક ભૂલોને ગળી જઈને પણ એમને કરુણા વરસાવી, ત્યારે આજે તમારી પાસે બેસી શક્યો. એવા પરમ ગુરુદેવ શ્રી વિજય ચંદ્રોદય શ્રી મહારાજ, અશોકચંદ્ર સુરેશ્વરજી મહારાજ અને સોમચંદ્ર સુરેશ્વરજી મહારાજની પણ ભાવભરી વંદના સાથે જે શાસન સમ્રાટના અત્યારે પ્રવર્તમાન સમુદાયમાં ગચ્છનાયક આચાર્ય વિજય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ, અમારા પ્રબોધ સુરી દાદા, અમારા શિરચંદ્ર સુરેશ્વરજી મહારાજા, અમારા પરમ પરિવારના ખૂબ મોટા શ્રવણચંદ્ર સુરેશ્વરજી મહારાજ, અમારા ગુરુભાઈ નિર્મલચંદ્ર સુરેશ્વરજી મહારાજ, અમારા રાજચંદ્ર સુરેશ્વરજી મહારાજ, અમારા બધા જ સમુદાયના બધા જ આચાર્ય ભગવંતોની કંઈક મારા ઉપર કરુણા વરસી, ત્યારે કંઈક તમારી પાસે કંઈક મારી
કાલીગુરી ભાષામાં બોલતા ગુપ્ત ગુરુ શીખ્યો એ બધાની પણ પૂરેપૂરી અનુમોદના સાથે એક જ વાત કહેલી છે અને એક જ વિચાર મારા મનમાં મારી માટે પણ હું ઘટ્યા કરું છું. આ જન્મને એળે જવા દો. આ જન્મને એમને લોક વ્યવહારમાં સંબંધીઓને સાચવવામાં, બીજાને સારું દેખાડવામાં, બીજે આમ સારું કરવામાં અંદરના ભાવ પ્રાણને મલિન કરવા નથી, અંદરની વિચારધારાને મલિન રાખવી નથી. કારણ કે બહારથી પુણ્યની પ્રવૃત્તિ ચાલતી હોય, અંદર મલિન વિચારધારા પણ ચાલતી હોય. ક્યારેક અંદર બહારથી આપણે ઘણું બધું લોકોનું સારું પરોપકારનું કામ કરતા હોય, પરંતુ અંદરથી આપણે આપણા વિષય અને કશાયના પાપોને સેવવામાં મનથી અનલિમિટ રહેતા હોય. દુર્ગતિમાં નથી જવું, મનુષ્ય જન્મ એળે નથી જવા દેવું. એના માટેનું એક કામ કરવા જેવું છે. હવે કહી દઉં કાલે જેને સાંભળવું હશે આવશે. રોકડો વ્યવહાર રાખો, વેપાર રોકડો રાખો. રોજ એક પાપ ઘટાડવાના પરિણામ, રોજ એક ખોટું બોલવાના પરિણામ, રોજ કંઈક ને કંઈક સ્વાર્થ સાધવા માટેની મનોવૃત્તિ, બધાનો એક જ શબ્દ, પુણ્ય વધારો કે ન વધારો એ જાજી ચિંતાનો વિષય નથી. નવા નવા લાભ લો કે ન લો એ જાજી ચિંતાનો વિષય નથી. નવી આરાધના વધારો કે ન વધારો એ જાજી ચિંતાનો વિષય નથી. પરંતુ રોજ રોજ રાત પડે, સાંજ પડે, નવરા પડો, નિકલતામાં, ટ્રીપમાં એટલું વિચારજો, મારે મારું કયું પાપ ઘટાડવું. રોજ જે પાપ ઘટાડવાના પંથ ઉપર ચાલે એની ક્યારેય દુર્ગતિ ન થાય. બહાર કોઈનું અપમાન કરવું, કોઈનું દિલ તોડી નાખવું, કોઈને નિગ્લેક્ટ કરવાને, કોઈને આનું કામ નથી. કડકાઈથી બોલવું, ગુસ્સો કરવો, અભિમાનથી હું જવાબ શું કામ આપું. મને બહુ વર્ષો પછી ખબર પડી કે અભિમાન કોને કહેવાય હકીકતમાં. મને બહુ વર્ષો પછી અને ન ભૂલતો તો મને ત્યાં આપણે કૃષ્ણનગરના ચોમાસામાં એક ભાઈએ બહુ સરસ વાત કરી કે સાહેબ જેને અભિમાન હોય ને એને ખબર, કારણ કે કોઈ પણ માણસ અભિમાની પોતાની જાતને તો માનતા જ નથી. કરતા જ ન હોય તો માને કેવી રીતે? એવું નથી. એટલું સારું છે સાહેબ. અભિમાન છે કે નહીં ખબર કેવી રીતે પડે? ખબર પડે સામેવાળાને ખબર. હું તો પોતાની વાત કરું. મને અભિમાન છે કે નહીં મને ખબર કેવી રીતે પડે? તો કે બહુ સીધી વાત એટલી છે કે સારા કામમાં ના પાડીને ઉભા રહે એ અભિમાન છે. બધું જ થવાનું હોય, બધું જ થતું હોય, બધું જ સારું હોય, બધી રીતે બધું બરાબર હોય, પણ પોતાને જો એકલાને જો બરાબર ન બેઠવું હોય, મને પૂછ્યા વગર એને નક્કી કેવી રીતે કર્યું? ઘરના વડીલોની વાત કરું છું, તમારી વાત કરતો. પણ હવે શીર્ષાસન થઈ ગયું. પેલા દીકરા બાપાને પૂછીને કામ કરતા હતા. હું આમ કહું છું, પહેલી આવી આપણી પરંપરા હતી એ. હા, બધા વડીલો બેઠા છે એટલે ફોરેન જવાનું નક્કી કરી દીધેલું હોય, છોકરાએ બધું કરી દીધું. કહેવા ખાતર કે પણ ખરા, પૂછે પણ ખરા, પણ ના પાડ્યા પછી એ અટકીને બેસી રહે. ક્યારેક 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 કહેવાનો મતલબ એક જ, જે મોટા લોકો નાનાની સાથે ભળી શકે એને અભિમાન નથી.
જે નાનાને પણ ઝીલી શકે, સાંભળી શકે, સમજી શકે, એને ખુશ રાખી શકે, એ ક્યારેય અભિમાની માણસનો હોય એટલે ગુરુ મહારાજ હતા. નાના બાળકની સાથે નાના બાળકની જેવી વાતો કરતા હતા. બરાબર ને? આજના દિવસે મારે ખાલી એટલું કહેવું, જ્યારે આરાધના આરાધના કરીને કરવા જ માટે આવ્યા છે. અમારા શ્રી સંઘે પૂરી વ્યવસ્થા જાળવવા માટેના થોડા પ્રયત્નો કર્યા છે, પણ હજુ તમારી 3 દિવસની શૂટિંગ કરવાની છે. થશે નહીં છે. કોઈકને એમ લાગશે કે સાહેબ આમ નહીં આમ હોવું જોઈએ તો સારું. સાહેબ આમ તો બધું જ રસોઈ બરાબર છે, પણ ખાલી પાપડ છે ને થોડો હવાઈ ગયેલો ન આપે ને એ થાય. નાની નાની ફરિયાદો હકીકતમાં આપણી માનસિકતા બતાવે છે. નાની નાની ફરિયાદો, નાની નાની પ્રોબ્લેમની વાતો, આને આમ કેમ ન કર્યું, આને આવું કેમ ન કર્યું, હવે આમે બધા આમ કરતા હોય ને એ કોઈ આમ કરે, એ કઈ હાલે? જોજો, જેને દુર્ગતિ નથી જોઈતી એને ફરિયાદો ઓછી કરવી પડશે. મગજમાં ભરીને જજો, મારે દુર્ગતિમાં જવું નથી. અરે ભાઈ નથી એટલું તો બોલો યાર. આ પાઠ પાકો કરીને જવાનું છે. મારે દુર્ગતિમાં જવું નથી. એટલે પાછળ વાળે સાંભળવાનું નથી, બોલવાનું. મારે દુર્ગતિમાં જવું નથી. હૃદયનો ઉદ્ગાર આપણા જીવનને અસર કરે એવા માટે હું જૈન છું, હું સાચો જૈન બનવા માંગુ છું, આટલું મગજમાં હશે ને દુર્ગતિ આપવા. અને બસ આરાધના આવતીકાલથી ચોમાસી ચૌદશની ચાલુ થશે. સાંજે તમારી ગાડી આવી જશે. બધા જ જવાના મોડમાં હશે, પણ આ વાત મગજમાં લઈને જશો કે મારે દુર્ગતિમાં જવું નથી. એના માટે મારે મારા જીવનમાં થોડું થોડું રોજ પાપ ઘટાડવું છે. ખોટું બોલવાનું બંધ કરવું છે. ખાલી મોટી મોટી વાતો કરવાનું પણ બંધ કરવું છે. કોઈને ખોટા આશ્વાસનો આપવાનું પણ બંધ કરવું છે. કોઈને નાના નીચા ખોટા દેખાડવાનું પણ બંધ કરવું છે. કોઈને હર્ટ થાય, કોઈને દિલમાં આઘાત લાગે એવું એક પણ વાક્ય બોલવું નહીં. આવા અનેક પ્રકારના જે કંઈ પણ પાપો આપણને લાગતા હોય એને દૂર કરવાનું પરિણામ રાખશું. મને એમ લાગે છે કે આજના ચોમાસાનો પ્રવેશ તમારા સંઘમાં તમે જ્યાં પણ હો એના માટે સરસ મજાનો થશે. અને એમ કરતા આપણું ગુરુ ગૌતમ સરિકા કુલ ચંદ્ર સૂર્યરાય. તાણાજી સંખ્યા ટ્રસ્ટીગણ દરેક પરમ આચાર્ય ભગવાન પૂજેન્દ્ર સુરેશ્વરી માસાને કામડી હોરાવે છે. બહેનો થોડી વાર 2-5 મિનિટમાં રજા આપી દેવામાં આવશે. 5 મિનિટમાં દરેક. જેના પાવન પગલાથી ધરતી દબકાર કરે, દેવી પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે. દેવ પણ સાધુ જીવનનો જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. જેના પાવન પગલાથી ધરતી દબકાર કરે. બહેનોને નમ્ર વિનંતી, કર્કોટકના શ્રીજી મહારાજને કામડી હોરાવે. ત્યારબાદ કેસર સુરી સમુદાયના પૂર્ણ યશા શ્રીજી મહારાજને પણ કામડી હોરાવે. બંને સાથીજીઓને કામડી હોરાવ્યા બાદ પોતાના સ્થાન ઉપર બધાવે. કોઈ ભક્ત બનીને આવે, અરે આવે આવે આવે, કોઈ મનમાં હે મુનિવરના
हर खावे ना हर खावे कोई उपसर को सर को उपकार करे देवो पर साधु जीवन नो जय जयकार करे जय जयकार करे जय जयकार એક મિનિટ ભાઈ જરા શાંતિ રાખજો. ગુરુ ભગવંતે એવું સરસ માર્મિક સરળ ભાષામાં આપણને સમજાય એવું માર્ગદર્શન અને આપણા જીવનનું કલ્યાણ કેમ થાય ત્યાંથી શરૂઆત થાય. એક સરળ રસ્તો કે આપણે હંમેશા આપણે એક એક પાપ આપણે ઓછું કરવું. આ સરળ રસ્તો બધો અપનાવે. ચાતુર્માસ દરમિયાન આવા અનેક આપણને સાહેબે પોતાના જીવન દરમિયાન જે પણ કાંઈ જતા તમને જે જીવનમાં દરમિયાનમાં જે કાંઈ પણ તકલીફો આવે છે એ તકલીફોનું નિવારણ માટે આ વ્યાખ્યાન ખાસ સાંભળવા જેવા છે. સાહેબજી ખાસ આમ સરસ્વતી નંદન આ બધું જ કારણો હોઈને અહીંયા સુધી પહોંચવાનું. આમ તો ઈશારામાં કીધું મા બાપ તો કરે. બા મહારાજ આજે 87 વર્ષની ઉંમરે પણ એમના શુભ સંસ્કારને કારણે અહીંયા આગળ બેઠો છું. એટલે એમની પણ ખૂબ ખૂબ ભૂરી ભૂરી અનુમોદના. હાજી અને અહીંયા જે મારા માટે છે એમ અમારા બાલમુનિ હતા અને એક જ હતા અને એમને એમના માતા પિતાએ પણ સંપૂર્ણ આ સંઘને શાસનને અને અમને સોંપી દીધા. એટલે એમના માતા પિતાની પણ અહીંયા ખાસ આવ્યા છે અને અમારા શાસનચંદ્ર મહારાજના પણ મોટા ભાઈ વગેરે આખો પરિવાર આવ્યો છે. એમની પણ અનુભવ निर्मल वीर गंगानाया जमुनानाया नाया निर्मल वीर गंगानाया जमुनानाया नाया निर्मल वीर गंगानाया जमुनानाया नाया निर्मल वीर हे मन्ना में तो रही गया एमा गंगा मैया शू करे मन्ना में तो रही गया एमा गंगा मैया शू करे अरे मन्ना में तो रही गया एमा गंगा मैया शू करे मन्ना मैल तो रही गया एमा गंगा मैया શું કરે 10,000 કરોડ રૂપિયા છે પણ ગુરુ ભગવંત આગળ કોઈ હોય પણ ગુરુ ભગવંત છે કોઈ ટટ્ટાર બેસીને મારે શું કામ તાળી પાડવાની જેને પાડવી પાડે મારે શું છે હું તો આવ્યો છું મોટું બતન એવું નહીં સરસ મજાના ભાવથી આનંદ સાથે અરે ગંગા નાયા જમના નાયા ધન્યવાદ ઓ ગંગા નાયા જમના નાયા નાયા નિર્મલ વીર ભાવર મનના મેલ તો રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે મનના મેલ તો રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે પૈસા લઈને મંદિર ચાલ્યા દર્શન કરી પાછા વળ્યા 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 મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે હો મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે સંગાને તો આઘા કર્યા પાડોશીને ઓરા કર્યા સંગાને તો આઘા કર્યા પાડોશીને ઓરા કર્યા અરે સંગાને તો આઘા કર્યા પાડોશીને ઓરા કર્યા સંગાને તો આઘા કર્યા પાડોશીને ઓરા કર્યા ભાઈઓની મેળા બેઠા નહીં એમાં માને બાપ શું કરે ભાઈઓની મેળા બેઠા એમાં માને બાપ શું કરે ભાઈઓની મેળા બેઠા નહીં એમાં માને બાપ શું કરે ભાઈઓની મેળા બેઠા નહીં એમાં માને બાપ શું કરે સાધુ જમાડે સંત જમાડે મોટી મોટી નાત જમાડે સાધુ જમાડે સંત જમાડે મોટી મોટી નાત જમાડે રહેવાના જ છે. આવતીકાલથી ચોમાસી ચૌદસની આરાધનાનું તમને પ્રોગ્રામ તો બતાવી દેશે પણ ખાસ કરીને આવતીકાલથી 5 બાંધી નૌકારવાળી ઓછામાં ઓછી સવાર બપોર સાંજમાં શાંતિથી ગણવાની છે. આવ પારો ને જાય પારો આવો પારે ને જાય પારે એવું નથી કરવાનું કારણ કે પછી રીતે માળા મળતા કાંઈ કામ નહીં કરે. આવતીકાલથી બરાબર બધાને 5 બાંધી નૌકારવાળી
પર્યુષણના સંવત્સરી સુધી રોજ ગણીને 21 લાખ નૌકારનો જાપ આપણે બધાને કરવાનો. અને બહારના આવે એને ખાલી તાળી નથી પડવાની. આખા દિવસમાં એક નૌકાર વાળી ગમે ત્યાં બેસીને પણ શાંતિથી ગણવાની છે. એક આરે આખી નૌકાર વાળી ગણવાના. તમારા મોઢા જોઈને કદાચ પણ 27 નૌકાર 4 વખત ગણીને પણ 108 નૌકાર પૂરા કરજો. એટલે પર્યુષણ સુધી તો અવશ્ય 108 નૌકાર ગણવાનું બધા જ. ચલો ધારણા વિગ્રહ હાથ ધારણા વિગ્રહ ગુરુ મહારાજ ને દેરાસરની સંસ્કરણ આ બધો મુખ્ય લાભ એમને લીધે. चहुर शोर है मन ये मोर है, छट गई रात और भई ये भोर है। चहुर शोर है मन ये मोर है, छट गई रात और भई ये भोर है। कदम तुम्हारे द्वार हमारे, बजे शहनाई शंख आज। कदम तुम्हारे द्वार हमारे, बजे शहनाई शंख आज। स्वागत है सुरीराज, स्वागत है सुरीराज।